ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ शन्नो मित्रः शं वरुणः शं भुनत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः नमो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मां वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ यस्माच्चातं यतचार्यस्य मयाचार्यप्रसादतः तीनां हि संप्रणीयते। ઓમ આનંદ વલ્લીમાં હવે આપણે પહેલો મંત્ર નથી કરતા, પછી સીધા બીજા મંત્રથી કરે, જે બ્રહ્મવિદ આપનોથી એના પછીથી કરીએ ચેન્ટિંગ. अन्नाद्वेष प्रजा प्रजायन्ते या कास्य पृथिवी गुंश्रिताः अथो अन्नेनेव जीवन्ति अथेनदप्रियन्त्यन्तततः प्रियन्त्यन्तततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वोषधमुच्यते. सर्वं वेदेनमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते. अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वोषधमुच्यते. अन्नात् भूतानि जायन्ते वातानन्येनेव वर्धन्ते. अद्यतेत्ति च भूतानि तस्मादन्नं तदुच्यत इति. तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः
तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति આપણે ગયા રવિવારે જોયું કે પ્રાણમય જે છે એનો આકાર એક્ઝેક્ટલી તો કે અન્નમય જેવો હશે એટલે જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું હતું કે પેલી લુહારની ધમણ જે છે એમાં કેવી રીતે પેલું વાયુ વ્યાપ્ત હોય એવી રીતે તો કે આની અંદર હવે ઓછું કરી નાખશું એવી રીતે વ્યાપ્ત હશે અને હજી એક બીજું પણ એક્ઝામ્પલ આપે છે અહીંયા આગળ કે આપણને એવું થાય કે પ્રાણમય જે છે આવા પંચ કોષની અત્યારે આપણે વાત થઈ રહી છે કે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય તો એમ કે ચલો મને સ્થૂળ શરીરનો તો આકાર દેખાય છે દેટ ઇઝ અન્નમય ઓકે તો હવે તમને એવી રીતે કેમ ખબર પડી કે પ્રાણમય જે છે એનો આકાર શરીર જેવો જ છે અને કેવું કેવું હશે શરીર જેવું જ એટલે શું તો એક એક્ઝામ્પલ આ વાયુની ધમણનું આપ્યું બીજું એક્ઝામ્પલ હવે ભાષ્યમાં આપે છે ભાષ્ય જોઈએ આપણે આગળ આગળનું ભાષ્ય જોઈ લીધું હવે આગળ છે કિમ સ્વયમેવ ન ઇતિ આહ પ્રસિદ્ધમ તાવત અન્નરસમયસ્ય આત્મનઃ પુરુષવિધત્વમ તસ્ય અન્નરસમયસ્ય પુરુષવિધતામ અनु અયમ પ્રાણમયઃ પુરુષવિદઃ મુષા નિષિક્ત પ્રતિમાવત ન સ્વતઃ એવ એમ કે પ્રાણમયનો આકાર પોતાની મેળે મેળે નથી સ્વયં નથી પરંતુ એક્ઝેક્ટલી અન્નમય જેવો હશે આ જે સ્થૂળ શરીર છે એવો જ હશે તો મુષા નિષિક્ત પ્રતિમાવત એટલે શું તો કે તમને ખબર છે કે જે બજારમાં બહુ બધી મૂર્તિઓ મળતી હોય ને તો કઈ એક એક મૂર્તિ ન કરે બધા એનું બીબું હોય ખબર છે એમ કે ધારો કે પંચ ધાતુની પ્રતિમા મળતી હોય અત્યારે ફાઈબરની મળતી હોય પછી ઇવન ગણપતિની આટલી બધી તો તમને લાગે છે કે એક પ્રતિમા બનાવે નો એ મોલ્ડ બનાવી દે બીબુ એટલે મોલ્ડ બનાવે અને મોલ્ડમાં પછી શું કરે તો કે એકદમ જો એ ધાતુની હોય તો એકદમ ગરમ ધાતુ પ્રવાહી રૂપ એમાં એ બીબામાં રેડી દે એટલે એ મૂર્તિ બહાર આવી જાય એવી મૂર્તિ એટલે પ્રતિમાવત એટલે પ્રતિમા એવી જ હશે કેવું હશે તો કે જેવું બીબુ એટલે આ સ્થૂળ શરીરી બીબુ છે તો હવે જે શરીરની વાત કરશે પ્રાણમયની વાત કરશે મનોમયની વાત કરશે વિજ્ઞાન બધા કેવા હશે તો કે જેવું બીબુ એવી પ્રતિમાઓ બહાર નીકળશે આપણે ભલે એક પ્રતિમા હોય પણ એ બધી પ્રતિમાઓમાંથી બહાર નીકળશે મૂર્તિ એવી જ બહાર નીકળશે જેવું બીબુ એટલે કે છે પુરુષ વિધ એટલે પુરુષ એટલે અહીંયા જ્યાં જ્યાં પુરુષ શબ્દ હોય ને તો તમારે પર્સન જોવાનું ઓકે વ્યક્તિ પુરુષ ને સ્ત્રી એવું નથી હોતું જયારે બી પુરુષ છે તો પર્સન પછી તમે કહો પુરુષ સુક્ત શું છે પુરુષ સુક્ત જે છે ત્યાં પર્સન શબ્દ નથી ભગવાન માટે હોય છે પુરુષ ખાલી પુરુષ એક શબ્દ જે છે એ પોતે
મહાવાક્ય છે. પૂરો ઉષતી જે આ પુરીમાં રહે છે, બધી શરીર રૂપી પુરીમાં રહે છે, અને બધાને તો કે ચેતન બનતું બનાવે છે. તો ઈશ્વર માટે બી ઈચ શબ્દ છે, અને બધા મનુષ્ય માટે પણ પુરુષ શબ્દ છે. એટલે એમ કે પેલું શાસ્ત્રમાં પુરુષ અને સ્ત્રી એવું આમ બધાને જે લાગતું એવું નથી. પુરુષ શબ્દ જે છે પર્સનના અર્થમાં છે, એ મનુષ્યો કે જે કે બધા જીવો, તો કે એ બધાની અંદર અત્યારે ખાસ કરીને મનુષ્યની વાત છે, તો કે એમાં જેવું સ્થૂળ શરીર હશે એવું જ તો કે આવી રીતે પ્રાણમય હશે. પ્રાણમયનો પોતાની રીતે આકાર એક જુદો નથી. અન્ન રસમય ના આકારે એને અનુરૂપ તો કે એનો આકાર હશે. અને પાછું જે સ્થૂલ શરીર જેવું હશે, ધારો કે મનુષ્યનું સ્થૂલ શરીર, તો એનું પ્રાણમય મનુષ્ય જેવું. પછી એમ કે બિલાડીમાં પછી મનુષ્ય જેવું ન હોય. જેવું સ્થૂલ શરીર એટલે તમે કલ્પના કરો ને કે જેવા જેવા બીબા હશે એવી એવી પ્રતિમાઓ બહાર નીકળશે. હવે કોઈ આઉટલીક તમે જોયું હશે, કેટલીક નાનકડી કૃષ્ણની પ્રતિમા હોય તો ઈ બધા મોલ્ડ જે છે બીબા આવડે નાના નાના હોય તો એવું નાની નાની નીકળે. કોઈ મેં હમણાં અમે લોકો પેલું આપણા ભગવાન લેવા ગયા હતા ને શિવલિંગ, તો એ લોકો તો પથ્થરના બનાવે, તો બધી જગ્યાએ જ્યાં જોવો ત્યાં આઈ ચાલ્યું એનું કે એટલી બધી બુદ્ધની પ્રતિમાઓ મળે, એટલી બધી બુદ્ધની પ્રતિમાઓ કે વાત જવા દો એમ. અને આમ કેવડી એમ કે તમે ટેબલ ઉપર રાખી શકો એટલી નાનકડીથી માંડીને હ્યુમન સાઇઝ થી બી મોટી, એવડી મોટી બુદ્ધની પ્રતિમા. હા, એમ કે કદાચ ગણપતિજી કે હનુમાનજીની નહીં બનાવતો એનાથી વધારે બનાવે. મેં તો હાય હાય આટલી બધી આમ તમે આમ કઈ કલ્પના ન કરો. જ્યાં બી અમે આપણે ક્યાં આગળ ગયા હતા, સાઉથમાં ગયા હતા, ત્યાં બી આપણે જોવા ગયા હતા, ત્યાં બી એટલી મળે પ્રતિમા. અમે ત્યાં આગળ ગયા હતા આપણે મહાબલીપુરમ, તો એ સાઈડ એ બધું પ્રતિમા બનાવે છે, તો ત્યાં એટલી બધી એમ. તો એવી જ રીતે પૃથ્વી પર ભગવાને જેટલા જીવો બનાવ્યા છે, તો કોઈક જીવ જે છે ચકલીનો આટલું નાનકડું સ્થૂલ શરીર છે, સૌ નાનકડું ચકલી, તો એને અનુરૂપ ઈ જેવું શરીર છે એવડું એનું પ્રાણમય હશે. બાકીનું નાનકડું શરીર તો એવડું પ્રાણમય હશે. મનુષ્યનું આવડું મોટું તો આવડું મોટું એનું પ્રાણમય હશે. એટલે એમ કે જે સ્થૂલ શરીર એવું એનું સૂક્ષ્મ શરીર ઓર પ્રાણમય હશે. એક સ્થૂલ શરીરમાં બીજાનું પ્રાણમય આવી જાય એવું નહીં થાય, એ એને અનુરૂપ છે. એટલે કે છે અહીંયા જે છે ને આપણે ભાષ્યમાં અનુશબ્દ જે છે ને તો અનુરૂપ છે, એમ કે જેવું હશે એને એને અનુરૂપ હશે, જુદા પ્રકારે નહીં હોય. કે અહીંયા જે છે ને તસ્ય અન્ન રસમય પુરુષ વિધતામ અનુ અયમ પ્રાણમય, એને અનુરૂપ હશે, જુદું નહીં. જેવું ટૂંકમાં ફિઝિકલ બોડી એવું એનું સટલ બોડી હશે, સ્થૂલ શરીર જેવું એવું સૂક્ષ્મ શરીર હશે. એની પોતપોતાની રીતે અન્નમય નહીં હોય. અને પછી આગળ ભાષ્યમાં કે છે કે પછી પ્રાણમય થી આગળ મનોમય, આગળ આગળ આગળના પૂર્વ પૂર્વના, એમાં પણ એ જ નિયમ લાગુ પડશે. એ ભાષ્ય એના પછીનું જોઈએ. એવમ પૂર્વસ્ય પૂર્વસ્ય પુરુષ વિદતામ અનુ ઉત્તરોત્તર પુરુષ વિદ ભવતી પૂર્વ પૂર્વશ્ચ ઉત્તરેણોત્તરેણ પૂર્ણ. એટલે હવે પછી એમ કે લાઈક એનો અન્નમય થી આગળ પ્રાણમય, પ્રાણમય થી આગળ મનોમય, મનોમય થી આગળ, એમાં આગળ આગળનામાં એ નિયમ લાગુ પડે છે કે જેવું એનું સ્થૂળ શરીર હશે એવું પ્રાણમય હશે, તો પ્રાણમય પણ એવું, તો એની અનુરૂપ મનોમય પણ એવું જ વ્યાપ્ત હશે, એના જ આકારનું હશે. મનોમય એટલે આપણી બધી સંવેદનાઓ, બધી લાગણીઓ, તો કે એવું છે કે મનોમય જે છે એ તો પછી ખાલી હૃદય પૂરતું જ મર્યાદિત, એવું નહીં. આપણી અહીંયા નખ સુધી બધે સંવેદનાઓ છે.
એટલે જેવું સ્થૂલ શરીર જે છે, જેવું બીબું છે, જેવું મોલ્ડ છે સ્થૂલ શરીરનો, તો પ્રાણમય પણ એવી જ રીતે ઉત્તરોત્તર, એટલે બધાને ઈ જ લાગુ પડે છે. એટલે સૂક્ષ્મ શરીર રૂપે પ્રાણ જેમ આખા ફિઝિકલ બોડીમાં વ્યાપ્ત છે, એમ મન પણ આખા બોડીમાં વ્યાપ્ત છે. એવું નથી મન બધે વ્યાપ્ત નથી. એટલે કે છે કે, એટલે તમે એવું કહી શકો, એવું કેવું હોય તો, કે અન્નમય જે છે એની અંદર પ્રાણમય વ્યાપ્ત છે, પૂરેપૂરો પ્રાણમય. પ્રાણમય વ્યાપ્ત છે એ હવે ઇલાબરેટ હમણાં આવશે. વ્યાપ્ત એટલે શું? તો કે એક પણ શરીરનું સેલ એવું નહીં કે જ્યાં આગળ આ પંચપ્રાણની હયાતી ન હોય, એનું અસ્તિત્વનું એવું તો નહીં જ હોય. બધે હોય જ પંચપ્રાણ. તમે આપણે બાયોલોજીમાં ભણીએ કે એક સેલની અંદર બધું જ છે, પાણીની પણ માત્રા છે, એમાં વાયુ પણ ફરે છે, બધું જ છે. નથી મળતું ધારો કે ત્યાં આગળ કાંઈ બી, તો તરત જ સેલ ડેડ થઈ જાય. ધારો કે એટેક આવ્યો તો એ એટલી જગ્યાએ ત્યાં ન મળ્યું, બરાબર, એને બ્લડ સર્ક્યુલેશન ન મળ્યું, તો એ વ્યક્તિનું ધારો કે 25% હાર્ટ ડેમેજ થઈ ગયું, તો ઇરિવર્સિબલ છે. પાછું એ ચાલુ ન થઈ જાય. એકવાર ન મળ્યું એને કાંઈ બી સર્ક્યુલેશન, ન ઓક્સિજન મળ્યો પૂરતા પ્રમાણમાં, ન બ્લડ સર્ક્યુલેશન મળ્યું, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે એક એક સેલની અંદર તમે જો અને ખાલી તમે મંત્ર નહીં, તમે આમ પોતાની બધી શરીરની એક્ટિવિટી સાથે કનેક્ટ કરો તો તમને ભગવાનની જે અદ્ભુત રચના છે એ તમને ખબર પડશે. ક્યાં ક્યાં કૃપા છે એ ખબર પડશે. એ કહું છું. એટલે ટ્રાય ટુ કનેક્ટ વિથ એમ, કે મારા અન્નમયની અંદર પ્રાણમય આખું કેવું વ્યાપ્ત છે. એટલે અન્નમય જે છે એ પ્રાણમયથી ભરેલ છે, પૂર્ણ, તેને પૂર્ણ, એનાથી આખું ભરેલું છે, વ્યાપ્ત છે. એક 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 ઇચ એન્ડ કોર્નર એનાથી ભરેલો છે. પછી પ્રાણમય છે એ કેનાથી ભરેલો છે? તો કે મનોમયથી ભરેલો છે. પછી મનોમય શેનાથી ભરેલો છે? તો વિજ્ઞાનમયથી. એ અહીંયા કહેવાનું છે, એવમ પૂર્વસ્ય પૂર્વસ્ય પુરુષ વિદતા ઉત્તરોત્તર પુરુષ વિદ ભવતી. આગળનાથી બધું ભરેલું છે, વ્યાપ્ત છે. અને પાછું એ બધાથી વ્યાપ્ત છે, તો એ બધાનું સત્ય કોણ છે? તો કે એ પરબ્રહ્મ ભગવાન જે છે એ બધાનું સત્ય છે. બ્રહ્મ અલ્ટિમેટલી સર્વવ્યાપ્ત છે. અને પછી કહેવાનું તાત્પર્ય છે એ સર્વવ્યાપ્ત છે, એ તું છે. અને એમ હુંથી, એ આત્મતત્વથી, એ ભગવાનથી બધું પૂર્ણ અને વ્યાપ્ત છે. એટલે એ આગળ આગળના એવી રીતે એને પૂર્ણ કરે છે, ભરે છે અને વ્યાપ્ત છે. એટલે બધાનો આકાર જેવું ફિઝિકલ બોડી એવા બાકીના બધા છે, એવું કહેવાનું તાત્પર્ય છે. અને હજી આગળનું ભાષ્ય જોઈએ. કથમ પુનઃ પુરુષ વિદતા અસ્ય ઇતિ ઉચ્યતે તસ્ય પ્રાણમયસ્ય વાયુ વિકારસ્ય પ્રાણઃ મુખનાસિકા નિસરણઃ વૃત્તિવિશેષઃ શિરઃ ઇતિ કલ્પ્યતે વચનાत् સર્વત્ર વચનાत् એવ અક્ષાદિ કલ્પના. કે છે આ જે પ્રાણમય જે છે એનો આકાર સ્થૂલ શરીર જેવો છે, ઓર યુ કેન સે મનુષ્ય આકાર છે. સ્થૂલ શરીર એટલે મનુષ્યનો આકાર જે છે એવો છે. તો હવે એકની હવે પ્રાણમયને હવે ઇલાબરેટ કરે છે કે હવે પ્રાણમય શું છે? તો એકચ્યુઅલી એમ કે પ્રાણમય જે છે એ શું છે? તસ્ય પ્રાણમયસ્ય વાયુ વિકારસ્ય પ્રાણ મુખનાસિકા નિસર. વાયુનો વિકાર છે ભાઈ. અને વાયુનો વિકાર છે એટલે શું? તો કે આપણે એટલે એ બી અગેન તમે આમ પોતાનું હવે રોજની ક્રિયા કનેક્ટ કરો કે એટલે આમ કે પ્રાણમય કઈક બીજું છે એમ ને. શું છે પ્રાણમય? તો કે વાયુનો વિકાર. શું કરીએ છીએ આપણે? શ્વાસોશ્વાસ કરીએ છીએ. શ્વાસોશ્વાસમાં શું કરીએ? તો કે
આપણે લઈએ છીએ જે ટોટલ 12 વાયુ છે એને આપણે અંદર લઈએ છીએ. મેં તમને અત્યારે ધ્યાન એની ઉપર એટલે કરાયું. અમને પૂજ્ય સ્વામીજી ત્યાં આગળ કોઈમ્બતુરમાં હંમેશા એવી રીતે ધ્યાન કરાવતા કે જે ટોપિક ચાલતો હોય ને એ જો આવતું હોય તો ફટાકી લઈ દે. એટલે જયારે એની ઉપર કરાવે તો અમુક વાર એવી જે બ્રહ્મ વિદ્યાના ટોપિક હોય તો એ સીધું નિધિધ્યાસન થઈ જાય. અને આમ તમને ખ્યાલ બી આવે. એટલે હું ધારો કે આપણે 6ઠ્ઠો અધ્યાય અત્યારે ચાલે છે, અહીંયા પ્રાણમયની વાત ચાલે છે, તો હું પછી એવું લઈ લઉં. જયારે બી ટોપિક ચાલતો હોય ને તો તમને પછી સમજ આવી જોઈએ કે એની ઉપર જ હું ધ્યાન કરાવી દઈશ. પણ નથી ચાલતો તો પછી આપણું વળી બીજું ચાલતું હોય જનરલી પેલો. તો આપણે જે પ્રાણમય એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો એ કેટલું અજીબ છે કે જે 12 વાયુ છે એ જયારે અંદર આવે છે તો હવે એનું નામ 9 આવી ગયું, દેટ ઇઝ પ્રાણ અપાન. કે હું અંદર લઉં છું એ અપાન છે, બહાર કાઢીએ છે એ પ્રાણ છે. એટલે કે છે કે હવે અહીંયા પ્રાણમયની અંદર એવી રીતે પ્રાણ અપાનની જે ગતિ જે છે, જે શ્વાસોશ્વાસ જે છે, નાકથી વાયુ ગમનાગમન કરે છે, અર્થાત એ હવે ચેન્જ પામે છે, મોડિફિકેશન, વિકાર પામે છે. છે બારે બધો વાયુ ટોટલ, એવું નથી કે ખાલી ઓક્સિજન જ છે. આપણે સિમ્પલ સાયન્સ ભણ્યા હોય તો આપણને ખબર છે બધું કેટલું છે અંદર ભળેલું. અને સાયન્સ નો ભણ્યા હોય તો રોજ તમે જો કેટલું બધું પોલ્યુશન બી છે. પણ આપણી અંદર એ કેવી અદ્ભુત રચના છે કે સેલને, બધા સેલ્સને ઓક્સિજનની જરૂર છે તો એ લેશે ને. જે બધી યુઝલેસ વસ્તુ છે એ પાછી આપણે ખાલી CO2 કહે, પણ જે નથી કામનું એ બધું બહાર નીકળશે. એટલે એવી રીતે એ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે. અને એમાં હવે બીજી વસ્તુ અહીંયા એડ કરે છે કે આગળ પણ જેવી રીતે પક્ષાદી કલ્પના, પક્ષીની કલ્પના કરી તેમ અહીંયા બી કલ્પના છે. એ કલ્પનાને આગળ વધારે છે. એ ઉપનિષદનું, શ્રુતિનું છે. શું કે છે તો કે આજે આખા પંચપ્રાણની અંદર આખી પંચપ્રાણની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે તો કઈથી શરૂ થાય છે? આપણે લઈએ છીએ વાયુ, ત્યાંથી જ ઈ શ્વાસોશ્વાસ ઈ મેઇન વસ્તુ છે. પછીથી યુ કેન સે ઉદાન, આપણે સમાન વાયુ, ઉદાન વાયુ, એ બધું પછી વ્યાન બધું પછી આવશે. પણ સૌથી પહેલા પ્રાણ અપાન ઇઝ ધ મેઇન થિંગ કે આપણે અંદર લઈએ છીએ. એટલે હવે અહીંયા આગળ પક્ષીની કલ્પનામાં પહેલી વસ્તુ એવી કે છે કે તમે જે શ્વાસોશ્વાસ કરી રહ્યા છો એ પક્ષીનું માથું છે. એનો જો તસ્ય પ્રાણમયસ્ય વાયુ વિકારસ્ય પ્રાણ મુખ નાસિકા નિસરણ વૃત્તિ વિશેષ શિરઃ ઇતિ કલ્પ્યતે. એને માથા રૂપે કલ્પના કરવામાં આવી છે. અને મેં તમને કીધું એમ કે એ વાયુને જયારે આપણે બહારના ફરી રહેલો આખો જે વાયુ છે ને અંદર લઈએ છીએ ત્યારે આપણે એને તો કે આવી રીતે પ્રાણ અપાન કહીએ છીએ. છે બહારનો જ વાયુ પણ અંદર આવે છે ત્યારે પ્રાણ અપાન રૂપે આપણે એને જોઈએ છીએ. અને એ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા આખી છે એને તો કે શ્વાસોશ્વાસને પક્ષીના માથા રૂપે યુ કેન સે કલ્પના કરી છે. કોણે? તો કે આપણે નથી કરી કલ્પના, શ્રુતિએ કરેલી છે. એટલે અહીંયા આગળ કોઈ એમ કે પણ એને શું કામ તમે કીધું શ્વાસોશ્વાસને શું કામ કીધું? તો એ ખાલી આટલું જ છે એનું કે શ્રુતે હે વચનાत्. એ શ્રુતિનું વચન છે. શ્રુતે હે વચનાत्. આપણે પોતે મનગઢત નથી, શ્રુતિ કે છે. હવે વચ્ચે આદિ શંકરાચાર્યજી એક નાનકડી વાત કે છે કે તમે શ્રુતે હે વચનાत् કીધું ને, હા, શ્રુતે હે વચનાत् કીધું. હા, એમ કે શ્વાસોશ્વાસ જે છે એ પક્ષીનું માથું છે. શું કામ ભાઈ તમે માથું કીધું? અરે ભાઈ અમે ક્યાં કહીશું, શ્રુતિ કે શ્રુતે હે વચનાत्. એટલે એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની હો. તો હવે આ ખાલી સાઈડની થોડીક ડિસ્કશન આવે છે કે તમે શ્રુતે હે વચનાत् કયો એટલે પછી કઈ બોલવાનું નહીં ને? તો કે હા, તો પૂર્વ પક્ષી છે ને ગમે ત્યારે પોતાનું માથું ઊંચું કરે. તો મારે કઈક કેવું છે. તો કે શું કેવું છે? તો જયારે બે શ્રુતે હે વચનાत् હોય તો આર્ગ્યુમેન્ટ નહીં કરવાની ને.
તો હવે મારી પાસે પણ શ્રુતિનું એક વાક્ય છે. શું છે? તો કે કઠોપનિષદમાં એવું વાક્ય છે કે સ્વર્ગે લોકે અમૃતત્વમ ભજન્તે. કઠોપનિષદમાં એવું છે કે સ્વર્ગલોકમાં અમૃતત્વ છે. સ્વર્ગલોક જે છે એમાં તો કે તમે પ્રાપ્ત કરો તો તમે ખરેખર અમૃતત્વ પ્રાપ્ત કરો. એટલે એનો અર્થ એવો કે તમારે છે ને જ્ઞાન પ્રાપ્ત કરવાનું નથી. તમે નાચિકેત અગ્નિનું ચયન કરો, તમે કોઈ બી કર્મ કરો, એટલે એવું કઈ બી તમે એમ કે સ્વર્ગલોક પ્રાપ્ત કરવાના ઘણા બધા રસ્તાઓ છે કે કોઈ દેશને ખાતર શહીદ થઈ જાય, કોઈ નિત્ય અગ્નિહોત્રી છે, કોઈ પોતાના કર્તવ્ય કર્મ બજાવે છે, કોઈ નાચિકેત અગ્નિનું છે, કેટલાય પ્રકાર છે. તો આવા કર્મો કરો એટલે તમને સ્વર્ગ મળે. ને સ્વર્ગ એટલે શું? અમૃતત્વ. કોણે કીધું? શ્રુતિ. હવે શ્રુતિ એવું કે છે સ્વર્ગલોક એટલે અમૃતત્વ. એટલે એનો અર્થ એમ કે ખાલી જ્ઞાનથી અમૃતત્વ મળે એવું નથી, કર્મથી બી મળે. ભાઈ મૂકો ને જ્ઞાન, આ ભણવાની ક્યાં જરૂર? ના એવું ન. અરે પણ શ્રુતે હે વચનાથ, હમણાં તો તમે બોલ્યા શ્રુતિ એવું કે છે, તો પછી એમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. તો હું એક, તમે તૈતરીય શ્રુતિ કોટ કરો છો, અમે કઠ શ્રુતિ કરીએ છીએ. છે તો શ્રુતિ જ. એટલે પછી તો એમ કે તો આનો જવાબ કેવી રીતે આપવો? તો એને પછી જવાબ એવી રીતે આપે કે ઓકે, શ્રુતિ એવું કે છે પણ તારે શ્રુતિ કે છે એની મીમાંસા કરવી પડે. એ બધી બ્રહ્મસૂત્રમાં મીમાંસા એટલે એનું એનાલિસિસ, યથાર્થ એનાલિસિસ ત્યાં આવે કે શ્રુતિમાં ઈ જે કે છે એ તમારે એક તો પેલા સંદર્ભ જોવો પડે. પેલા શું કીધું છે, પછી શું કીધું છે. તું ખાલી એમ વચ્ચેથી એક આટલું વાક્ય કોટ કરીને એવી રીતે તું ન કહી શકે. સંદર્ભ શું છે એ તારે જોવો પડે. અને બીજી શ્રુતિમાં ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે ને કે અમૃતત્વમાં ન શુહુ, કે કોઈ કર્મથી કે ન કર્મણા પ્રજયા, કોઈ પ્રજાથી, ધનથી કોઈ દિવસ અમૃતત્વ નથી મળતું. એ તું જો. અને અહીંયા જે સ્વર્ગલોકથી અમૃતત્વ છે એ રિલેટિવ અમૃતત્વની વાત કરી છે. એ જ શ્રુતિમાં ત્યાં લખ્યું છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એટલે એક વસ્તુ ખાલી તું બહાર કાઢીને એમ કે ના સ્વર્ગને બી અમૃતત્વ કહેવાય, પણ એ સાપેક્ષિત અમૃતત્વ છે. પૃથ્વીલોકના સંદર્ભમાં ત્યાં લાંબુ આયુષ્ય છે એટલે એમ કીધું કે અમૃતત્વ છે. અહીંયા 100 યર્સ હોય તો ત્યાં ખૂબ જ આપણા 100 યર્સની કમ્પેરિઝનમાં લાંબુ છે. ને જસ્ટ એને સાપેક્ષિત અમૃતત્વ કીધું છે. એ અલ્ટિમેટ અમૃતત્વ નથી, નિત્ય અમૃતત્વ નથી, એ અનિત્ય અમૃત છે. એટલે તું એવી રીતે જો આવી રીતે કોટ કરીશ પૂર્વ પક્ષી, તોય તારું ખોટું છે. એટલે બ્રહ્મસૂત્ર ભણવાનો ફાયદો એ છે કે આવી બધી જ વસ્તુ જે છે એ બધી શ્રુતિના એવા વચનો જેમાં સિમિંગ કોન્ટ્રાડિક્શન લાગતું એ બધું કાઢે અને પછી સિદ્ધાંત પુરવાર કરે. એટલે અમને લોકોને બ્રહ્મસૂત્ર ભણાવીને પછી અમને ભણાવવા માટે મોકલે. એટલે કોઈ દિવસ ટચવુડ ક્યારેય ફંડામાં કોઈ દિવસ અમે લોકો કોઈ લોચા ના મારીએ. જે ફંડામેન્ટલી જે વસ્તુ કોઈ દિવસ ખોટી ના પડે. નહીતર અમુક લોકો સિદ્ધાંતો જ ખોટા કરે, પછી લોકોને એમ કે માસમાં કન્ફ્યુઝ કરે કે વિદ્યાથી જ અમૃતત્વ છે, કર્મથી ક્યારેય નથી. એ બધી વસ્તુ કેટલા મંત્રોનું એનાલિસિસ થી બધું ત્યાં આગળ અમને બતાવ્યું હોય, પણ વચ્ચે પાછું આદિ શંકરાચાર્યજી આ કાઢીને આપણને જસ્ટ વચ્ચે થોડું એનાલિસિસ એવી રીતે એટલા માટે કરાવે. આ મનનનો પાર્ટ છે કે આપણને જસ્ટ ખ્યાલ આવે કે શ્રુતે હે વચનાત બરાબર છે, સાવ સાચું છે. પણ શ્રુતિના વચનને ટ્વિસ્ટ કરીને વચ્ચેથી કાઢીને ઈ એવી રીતે કઈ એનું અર્થઘટન ન થઈ શકે. શ્રુતે વચનાત જે છે એ સાવ યથાર્થ છે, પણ એનું અર્થઘટન બી જોવું પડે, પૂર્વા પણ સંબંધ પણ જોવો પડે. એટલે કહે છે કે આવી રીતે પ્રાણ અપાન જે છે એ પક્ષીનું માથું છે, તો બાકીની જમણી ને ડાબી પાક ને એ બધું શું છે એ હવે પછીના ભાષણ. વ્યાન વ્યાન વૃત્તિ દક્ષિણ પક્ષ અપાન ઉત્તર પક્ષ આકાશ આત્મા યહ આકાશસ્થ
વૃત્તિવિશેષः સમાનાખ્યः સ આત્મા ઇવ આત્મા પ્રાણવૃત્त्यधिकारात् મધ્યસ્થત્વાत् ઇતરાः પર્યંતાः વૃત્તિः અપેક્ષ્ય આત્મા. હવે બાકીનું જે પક્ષીરૂપ કલ્પનાની બાકીની વસ્તુ કે છે પ્રાણ પ્રાણ અપાન પછી જ્ઞાન અરે પ્રાણ અહીંયા આગળ પ્રાણ જ ખાલી આગળ લે છે. અહીંયા આગળ અપાન વ્યાન સમાન એટલી 3 વસ્તુ હવે લે છે કે છે વ્યાન જે છે એ જમણી પાંખ છે, વ્યાન વાયુ. પછી અપાન વાયુ જે છે એ ડાબી પાંખ છે, અને આકાશ જે છે એ આત્મા છે. આકાશ એટલે સમાન વાયુ. આકાશને સમાન વાયુ કેમ કીધું એ પછી કહું તમને. પણ વ્યાન છે એ જમણી પાંખ છે, પછી અપાન છે એ ડાબી પાંખ છે, અને આકાશ છે ને આકાશ આત્મા. તો આકાશ જે છે એ આત્મા છે. આકાશ બ્રેકેટમાં તમે લખી શકો સમાન વાયુ આત્મા છે. હવે સૌથી પહેલા કે છે વ્યાન વાયુ. વ્યાન એટલે મેં તમને આની પેલા ગુજરાતીમાં વાહ થઈ ગયો છે. તો વ્યાનનું અપભ્રંશ વ્યાન વાયુનું અપભ્રંશ વાહ થઈ ગયું છે વ્યાન વાયુ. એટલે જ્યાં સુધી આપણા શરીર ઉપર પંચપ્રાણની કૃપા છે ત્યાં સુધી આપણું શરીર સ્વસ્થ રહે. પછી પંચપ્રાણમાં ડિસ્ટર્બન્સ થાય, જેવું ડિસ્ટર્બન્સ થાય એમાં વિકૃતિ આવવા માંડે, એના ફંક્શનમાં અવરોધ આવવા માંડે, એટલે જુદા જુદા પ્રોબ્લેમ. એટલે અમુક લોકોને કાયમ ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તો સમાન વાયુ, અમુકને તો કેમ આવી રીતે બધું કમર દુખે ને નીનો પ્રોબ્લેમ છે ને બધે તો વ્યાન વાયુનો પ્રોબ્લેમ છે. જુદા જુદા શરીરના અવયવો દુખ્યા જ કરે બિચારાને. એમ આજે આ દુખતું કલા તો વ્યાન વાયુ બધે ફરે છે. તો એ જ્યાં જ્યાં વ્યાન વાયુ ફરતો રહેતો વાયુ જ્યાં જ્યાં આવી રીતે અવરોધ ઉભો કરે ત્યાં ત્યાં આપણે દુખાવા થાય. એટલે હવે વ્યાનની વાત કરે છે. એટલે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી પંચપ્રાણની ભગવાન જે પ્રાણ રૂપે ભગવાન જે છે આપણી અંદર વિરાજમાન પંચપ્રાણ રૂપે, એની કૃપા વરસતી રહે ત્યાં સુધી ખૂબ જ આપણા શરીરની ટોટલ સ્વસ્થતા. એટલું પંચપ્રાણી સો ઇમ્પોર્ટન્ટ. એટલે હું તમને કાયમ કહું કે તમે લોકો આસન પ્રાણાયામ કરો અને સાચા પ્રાણાયામ તમે ગુરુ પાસે શીખીને કરો. લાઈક આપણે ત્યાં તો આવી સરસ રીતે અવની તમને શીખવે છે, પણ બધા ઋષિકેશ શિબિરમાં આવો ત્યારે શીખી લ્યો, પણ શીખવા જોઈએ. અને સાચા પ્રાણાયામ કરવાથી હું તમને આમ ખાતરી આપું, સાચા પ્રાણાયામ કરવાથી શું થાય કે એ પંચપ્રાણની પ્રક્રિયા જે છે એમાં ક્યાંય રૂકાવટ હોય, ડિસ્ટર્બન્સ હોય, ક્યાંક એવું હોય તો એ બધું ધીરે 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 સરખું થાય. ભલે ઇટ વિલ ટેક ટાઈમ, પણ એ આપણને રૂટ કોઝ થી સમસ્યાને સોલ્વ કરે. અને જો તમે સાચા પ્રાણાયામ કરતા થાવ ને તો હું તમને 100% ખાતરી આપું, તમને આખો દિવસ સ્ફૂર્તિ રહેશે. તમને લાગે સવારે તમારે 20 મિનિટ્સ ગઈ કે અડધી કલાક ગઈ, હું વધારે નથી કહેતી, 15-20 મિનિટ બી કરો. કાંઈ નહીં તો શરૂઆત તમે અનુલોમ વિલોમ થી કરો, વધારે નહીં, ખાલી અનુલોમ વિલોમ સાચા કરો તો તમને સાચે આખો દિવસ સ્ફૂર્તિ રહેશે અને મન શાંત થશે. પ્રાણાયામ કરવાથી એટલું મન તમારું શાંત થાય. હું તમને જે કહું છું કે તમે બધા જે ગુરુ સેવા કરતા હો, ભક્તિ કરતા હોય તો ચિત્ત શુદ્ધિ છે, પણ ચિત્ત ચાંચલ્ય બહુ છે ભાઈ. આમ જાત સાથે જંપીને બેસી નથી શકતા. તો તમે કરો પ્રાણાયામ, વધારે નહીં, 15-20 મિનિટ. અને શક્ય હોય તો પ્રાણાયામ કરીને પછી તમે તમારા જપ કરો, પૂજા કરો. ખાલી અહીંયાથી તો ચાલુ કરો તમે અનુલોમ વિલોમ થી, બસ આટલું. પણ સાચું અવનીને પૂછીને. પછી હું એમાં એવું નથી કરતી તમે એવું બધું કરો કે બધા એની અંદર જુદા જુદા પ્રપોર્શન ને, હું તો સિમ્પલ અનુલોમ વિલોમ કહું છું. પણ કરો એનાથી બહુ બધી એમ કે આપણી ખરેખર શરીર નિરોગી તો રહેશે, પંચપ્રાણ બરાબર છે. તો આપણા
આપણી પાસે આપણું જે આ પતંજલિ મુનિનું જે અષ્ટાંગ યોગનું મહાન આપણી પાસે ખરેખર હેરિટેજ છે, મહાન ખજાનો છે. હવે એમણે જે અષ્ટાંગ યોગ કીધું એ તો કરવાની તાકાત નથી, કારણ કે એના માટેના બહુ બધા યમ નિયમ બધા બહુ પાળવા પડે. યમની અંદર એવા 5 મહાન વેલ્યુઝ છે, વ્રત છે, નિયમમાં 5 વ્રત છે. એ તમે કદાચ બધું ન કરી શકો, ઓકે, એ અષ્ટાંગ યોગમાં ખાલી આસન પ્રાણાયામ 2 તો વસ્તુ કરો, 8માંથી 2 પગથિયા તો કરો. પછી આસન તમારાથી જેટલા બી તમારી પોતાની બોડીની લિમિટેશન જેટલા બી થઈ શકે નિયમિત કરો. પણ પ્રાણ જે છે, પંચપ્રાણ એ આધાર છે આપણો. તમે એવો સંકલ્પ કરો કે આપણે કોઈ પાસે પાણીનો પ્યાલો નથી માંગવો, આપણે સ્વસ્થ રહીને અહીંથી પૃથ્વી પર વિદાય લેવું છે, ડિપેન્ડન્સી નથી જોતી, તો બી કરો ચાલુ આજથી. હા, છેક સુધી 5 પ્રાણો પર આપણું એક પ્રકારનું પ્રભુત્વ તો ન હોય યોગીની જેમ, પણ સરખા તો ચાલે ભાઈ. એટલું તો કરો, બધાએ કરવું જોઈએ, એટલું તો કરવું જોઈએ. બહુ જ સારું રહેશે. કાંઈ તમારાથી ન થાય ને તો રામદેવજી છે ને, એની એક એવી છે નાનકડી એની વિડીયો કે જેની અંદર આ બધા જ સિમ્પલ એક અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા ને કપાલભાતિ, બસ આ 3 વસ્તુ એ ખાલી 15 મિનિટમાં એક એવું વિડીયોમાં આપે છે. તો એ સામે રાખીને કરી લ્યો ભાઈ 15 મિનિટે, 15 કે 20 મિનિટ ખબર નથી, પણ આમ સિમ્પલ આટલું છે, એમ કે બધા લોકો કરી શકે. વોટેવર, પોતે પોતાનું ટાઈમ ટેબલ ગોઠવી શકે. બીકોઝ પંચપ્રાણ બરાબર છે તો તમે બરાબર રહેશો અને આખો દિવસ એનર્જેટિક રહેશો. અને બીજું મેં તમને કીધું, મન થોડું શાંત અને સ્વસ્થ રહેશે. એટલે ખાલી ભણવાથી બધી જ વસ્તુ પ્રાપ્ત નહીં થાય, કારણ કે ભણવાનું તમારે એસિમિલેટ કરવું છે, આત્મસાત કરવું છે, તો એના આ બધા પ્રતિબંધકો છે, અવાંતર પ્રતિબંધકો છે. એટલે હું દરેક વખતે તમને કહીશ કે ભાઈ અવાંતર પ્રતિબંધકો દૂર કરવા માટે આ કરો. લાઈક હું તમને કહું કે સેવા કરો, આળસ બહુ છે, તમસ બહુ છે, સ્વાર્થપરાયણતા બહુ છે, સેવા કરો ચલો. પછી છૂટતું નથી, હાલો દાન કરો. પછી હાલો તમે એમ કે રોજ પૂજા કરો, કેમ વહેલા ના છૂટતા? તો હું દરેક વખતે આપણી અંદરના જે તમસના પ્રતિબંધક છે, આળસના છે, પછી ત્યાગ નથી, પછી સંગ્રહખોરી છે, તો એવરી ટાઈમ હું તમને કહીશ એમ આ પ્રતિબંધક જે છે ખૂબ જ આમ રેસ્ટલેસનેસ બહુ છે, કારણ કે પહેલેથી બહુ જ કામ કર્યું છે. તો હવે ઠરીઠામ થઈને શાંત બનવાનું. અરે પણ ટાઈમ નથી, પણ નો, 15 મિનિટ બેસવા. એટલે એવરી ટાઈમ એનું જ્ઞાન છે, એનાથી જ મુક્તિ છે. પણ હું તમને એવરી ટાઈમ વચ્ચે વચ્ચેના ઓબ્સ્ટિકલ કયા છે અને એના માટેનું સોલ્યુશન આપીશ. પછી હવે તમે ઈ સોલ્યુશન રૂપ જે બધા રત્નો આપું છું, એ તમે નો સિરિયસલી લો તો તમારા નસીબ. યુ શુડ ટેક વેરી સિરિયસલી કે આપણને આટલું બધું હોમવર્ક આપ્યું છે, આપણને કીધું છે આસન કરો, આપણને કીધું છે પ્રાણાયામ કરો, આપણને કીધું છે સેવા. હું એટલા માટે આપું છું કે આપણી અંદર બહુ બધું તમસ હોય, આપણી અંદર ટાઈમ મેનેજમેન્ટ ન હોય, તમસ હોય, પછી ત્યાગ ન હોય. સેવા એઝ સચ આઈ ટેલ યુ કે સેવા માટે નથી. આમ હું અભિમાન નથી કરતી, પણ કાલે જ હું અનુને કહેતી હતી કે 2 વર્ષમાં we spend lots of money here for our project. If we can spend tremendous big money for this project, so I can hire more people also for work. હા, અત્યારે 4 માણસો લેબર તરીકે હતા, તો હું રાજકોટથી બીજા 4 લઈ આવી, તો હજી બીજા 4 લઈ આવ્યો. આખા પ્રોજેક્ટના પ્રમાણમાં એની શું કિંમત? આઈ કેન ઓલવેઝ સેલ કે ભાઈ ડાઇનિંગ હોલ ક્લીન કરીને જાઓ, વાસણો મૂકીને જાઓ, આઈ ડોન્ટ નીડ, તાકી જાઓ તમે ઘરે જતા રહી. છતાં કાકીને એવું થાય કે અમારે કરવું જ છે. વાય? બીકોઝ તો જ આપણું તમસ શું છે? હું મારું ઘર ચોખ્ખું રાખું, આશ્રમનું જે થાવ, દેટ ઇઝ તમસ. તમે કે પણ અમે અમારું ઘર રાખ, નો. હિન્દુ ધર્મ માટે ત્યાગ ક્યારે કરીશ? ત્યાગ નથી, એ તમારી અંદરનો હું દુર્ગુણ બતાવું છું, ભાઈ ત્યાગ નથી. પણ અમારે ઘરે કામ હોય ને, બરાબર છે, બધાને કામ હોય, છતાં બી મારે ત્યાગ કરવાનો છે મારા ધર્મ માટે, મારા રાષ્ટ્ર માટે. અને મારી અંદર જે એક સ્વાર્થપરાયણતા છે કે હું મારું જ કરું, એની બદલે હું
સમષ્ટિનો વિચાર કરો કે બહુ બધા લોકો હિન્દુ ધર્મને બચાવવા માટે બહુ કામ કર્યું છે, તો મારે બી કામ કરવાનું છે. એટલે આપણી નાની મસ્તી વિચારધારામાંથી આપણને તો કે શાસ્ત્ર છે એ બિગર પિક્ચર આપે, આપણને મોટું વિચારતા કરે કે ના કરવાનું છે. આ આપણે અહીંયા બધા જે સત્સંગમાં આવે છે મારો પરિવાર છે, એ લોકોને હું સરસ જમાડીશ, એ લોકોને અહીંયા આવીને આનંદ થાય એવું હું કરીશ, હું સરસ મજાની બગીચાની સેવા કરીશ, હું સરસ મજાનું તો મને એમ કે રસોઈ આવડે છે તો હું કરીશ. આખી જિંદગી તો મેં મારા ફેમિલી માટે રસોઈ કરી, આજે હું તો કે બધા બિચારા ગરીબ લોકો છે ને એને હું ખવડાવીશ. તો હું તમને એવું થાય તમે શું કામ કહો છો, તો હું ખરેખર અભિમાન નથી કરતી. સંસ્થા જે છે એ ચલાવવાની જવાબદારી ભગવાનની છે. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવ, ધર્મ સંસ્થા માટે હું આવું, તને કઈ લાગે તું કરે છે, હાલતો થા હાલતો, તમે હું ધર્મ સંસ્થાપના કરો. આપણને તો ખાલી ઇટ્સ લાઈક કે લાલો ગોવર્ધન ધારણ કરે ને આમ, અચ્છા લાલો છે એ ટસલી આંગળીમાં ગોવર્ધન ધારણ કરીને ઉભો હોય, તો બાકીના બધા ગોવાળિયા એમ કે અરે લાલો તો એવો થાકી જાય, તો બધા પોતપોતાના દંડા આમ ખોસે. તમને તો ખાલી લાલો બધા દંડા ખોસવાની ખાલી પરમિશન આપે, સારું હાલો, અરે બધું થાકી જા, આટલો ગોવર્ધન તારે હા તો કે કરને સપોર્ટ કરને વાંધો નહીં. પછી લાલો બધાને કે સારું લઈ લેવા આંગળી. ખરેખર આપણું છે ધર્મ સંસ્થાપના ખરેખર ભગવાનનું કામ છે. આ તો આપણે કરોડો કરોડ જન્મમાં તમે બધા પુણ્ય કર્યા હોય તો તમે આઈ ટેલ યુ આ ભૂમિમાં આવીને તમે નાનકડું યોગદાન તમે આપી શકો. અધરવાઇઝ જે બધા બખડ જંતર હાલે છે ને દુનિયામાં ધર્મના નામે ધતિંગો, એમાં તમે જાઓ. તમે આ ભૂમિમાં આવો ને ખરેખર પૂજ્ય સ્વામી દયાનંદ જે અહીંયા પગલા કર્યા છે, યાદ છે તમને? એટલે એ અને આપણા સ્વામીજીના જે બધા ચરણ પડ્યા છે, તો અને હવે તો ગો માતા આવી ગઈ, એનાથી આવી પવિત્ર ભૂમિમાં સાવ અત્યારે જ્યોતિર્ભાઈ માનસો સાવ અજયણા માણસો આવે તો એમ કે અહીંયા આવીને એટલી શાંતિ લાગે છે. હજી તો ભગવાન આપણે વિરાજમાન નથી થયા તો બી, તો અહીંયા તમને બધાને તો એમ કે ભગવાન એક એવી પુણ્ય કમાવવાની, પુણ્યની મૂડી કમાવાની ખરેખર તક આપે છે. એટલે એનીવે તમને બધાને જ્યારે જ્યારે જે રેમેડી આપું, જસ્ટ ટેક ઇટ સિરિયસલી કે કેટલું હું તમને હોમવર્ક આપું છું. બાકી તો મેં તમને કીધું કે જ્ઞાનથી અત્યારે જ અહીંયા જ મુક્તિ છે, છતાં બી મુક્તિ નથી થતી, કારણ કે આ બધું આડું છે, ઓબ્સ્ટિકલ છે, રેસ્ટલેસનેસ એટલી છે, સ્વાર્થપરાયણતા છે, તમસ છે, બિગર પિક્ચર નથી, પોતાનું જ જોવું છે. બિગર પિક્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આપણને ખાલી આપણું અરે મારે મોડું થઈ છે મારે ઘરે પહોંચવું ન, બિગર પિક્ચર આ બી મારું ઘર છે, ગુરુનું જે આશ્રમ છે એ પહેલું મારું ઘર છે. જ્યાંથી તો કે આપણે સનાતન ધર્મની સંસ્થાપના અહીંયા ભગવાને કરવાનું પૂજ્ય સ્વામી દયાનંદજી ભગવાનને એને પ્રેરણા આપી હશે. મને એક ભાઈ તો અહીંયા આવીને એવું કહી ગયા, મને ખબર નહીં, મને એટલું એનું વિચિત્ર લાગ્યું, પણ આમ એકદમ સિરિયસલી કે તમને લાગે છે કે મેં તો તમારા ગુરુને મળ્યો નથી, પણ એને અહીંયા તમને શું કામ કીધું બરોડા, શું લાગે છે મને કે અવો કે રાજકોટનો તમારો સ્વર્ગ જેવો આશ્રમ છોડીને તમને અહીં શું કામ કીધું? તો મને ખબર નથી, મને તો મારા ગુરુ આજ્ઞા આપે તો હું આગળ વિચારતી નથી, કીધું એટલે કરવા માંડો, સ્ટ્રેટ થી 0 થી શરૂ કર્યું. આ 700 દિવસથી કામ કરું છું, તો મને કે પણ મને ખબર શું કામ, કે મને એવું લાગે છે શું કામ, એટલે શું કામ કર્યું? મને કે એવા કલ્ટ છે કે જે આપણા હિન્દુ ધર્મની ભયંકર રીતે ટીકા કરે છે, એવા કલ્ટ જે 200 વર્ષ પહેલા થયેલા છે કે 250 વર્ષ પહેલા, કે કોઈ એ ભાઈ પોતે બિચારા એમ કે એકદમ જૈન છે, પણ ભયંકર રામ ભક્ત છે, હનુમાનજીના ભક્ત. મને કે કોઈનો કોઈ પણ પ્રકારની આસ્થા હોય મને વાંધો જ નથી, પરંતુ એ કોઈ હનુમાનજીને અપશબ્દ બોલે, શિવજીને અપશબ્દ બોલે, એવા જે કે ફિરકાઓ છે, કલ્ટ છે, એ કે બરોડાની આસપાસ છે. ત્રણે કે એ જે મુખ્ય ફિરકા છે આસપાસ છે, કે એટલે તમારા ગુરુએ કીધું અહીંયા અને સનાતન ધર્મનો એ કે બધી ધજાઓ અહીંથી ફરકાવો અને બધાને બતાવો કે સનાતન ધર્મ વૈદિક ધર્મ શું છે. કે મને તો એવું દેખાય છે કે મને તો સનાતન ધર્મમાં એવો ડૂબેલો નથી, પણ હું તો જૈન તરીકે બહારથી આ બધું જોઉં છું
કે સનાતન ધર્મ ઉપર ભયંકર આક્રમણો થાય છે અને આક્રમણો કરનારા બરોડાની પાસે હાવ પાસે છે. કે આટલું 300 કિલોમીટર દૂર તમારો સ્વર્ગ જેવો આશ્રમ છોડાવીને તમને હાવ ઝીરો થી સ્ટ્રેસ થી આ ઉંમરે શરૂ કરવાના તમારા ગુરુએ કીધું, કારણ કે તમારે અહીંથી સનાતન ધર્મનું કામ કરવું. એટલે મીધું વાતમાં તો દમ તો છે, વજૂદ તો છે, સાવ ખોટી વાત નથી. એનીવે એટલે કે તમે હંમેશા એ જોજો કે જ્ઞાનથી અત્યારે તમે ભણતા હોય ત્યારે જ મુક્તિ થવી જોઈએ. દેટ ઇઝ સિદ્ધાંત, જ્ઞાનાત એવ કૈવલ્યમ. પરંતુ નથી થતું કારણ કે ચિત્તની અંદર અશુદ્ધિ અને ચિત્ત ચાંચલ્ય છે, બહુ બધા દોષ છે. દોષ દૂર કરવા માટે અત્યારે પ્રાણમય કોષની વાત ચાલી રહી છે, તો તમે અત્યારે એ ઉપાય બી કરશો. કયું? તો કે પ્રાણાયામ 15 મિનિટ તો કરશો. અને પોતાની રેસ્ટલેસનેસ ને જે હાઈપર થઈ જવાનું છે નાની વાતમાં, આમ એકદમ જ ઉકળી જવાનું નામ બહુ જ પેલું થઈ જતું, હવે ખળભળાટને આપણે શાંત કરીશું અને આપણને એમ દેખીતી રીતે આપણને આપણામાં પરિવર્તન દેખાવું જોઈએ. બસ કે પેલા એકદમ અશાંત થઈ જતા હતા, નાની નાની વસ્તુથી હલી જતા હતા, હવે પોતાની જાત સાથે બેસતા શીખ્યા, પ્રાણાયામ કરીએ છીએ અને બધી વસ્તુથી ખળભળતા નથી. અને ભગવાનની જે બાજી છે એને અનફોલ્ડ થવાનો ટાઈમ આપીશું કે ભગવાનની કઈક રચના હશે, થશે. આમ એકદમ જ હલવાનું આપણું ઓછું થાય. દેટ ઇઝ તો કે આપણે પ્રાણાયામ કરીએ તો એ આપણને યુ કેન સે તમને એકદમ જ એનાથી સહાયક થશે પ્રાણાયામ કરવાથી. એટલે કે છે વ્યાનવાયુ કે છે કે વ્યાન દક્ષિણ પક્ષ, દક્ષિણ એટલે જમણી પાક છે. વ્યાનવાયુ શું કરે? તો કે આખા શરીરના દરેક સેલને ઉર્જા પહોંચાડે, શક્તિ પહોંચાડે. વ્યાનવાયુ, વ્યાનવાયુની વ્યાખ્યા છે વિશ્વમ ગમનવાન વ્યાન. વિશ્વમ ગમનવાન વ્યાન. વિશ્વમ ગમનવાન, વિશ્વ એટલે સર્વત્ર ગમનવાન, જે બધે જ આખા શરીરમાં એક એક કોર્નરમાં, એક એક જગ્યાએ નાનામાં નાના આમ પોઈન્ટ થી માંડીને બધે જ એ તો કે વ્યાપ્ત છે. તો કે એ વ્યાનવાયુ છે. અને વ્યાનવાયુ જે છે મેં તમને કીધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર વિકૃતિ આવવાથી, એમાં રૂકાવટ આવવાથી તો કે આપણને બહુ બધા શરીરમાં દુખાવા થાય, રૂકાવટ આવે તો. એટલે કે છે આ વ્યાનવાયુ છે. પછી કે છે અપાન વાયુ જે છે એ જમણી પાંખ છે. પ્રાણ અપાન મેં તમને કીધું, એ બંનેની શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ચાલે છે. તો એ અપાન વાયુ જે છે એ આપણે એવું કહીએ કે પ્રાણવાયુ, પણ આમ પાછું પંચ પ્રાણમાં મેં તમને કીધું જે વાયુ બહાર જાય છે એને પ્રાણ કહે છે, અંદર ને અપાન કહે છે. તો એને અહીંયા જમણી પાંખ કહે છે. અને પછી આગળ કે છે આકાશ આત્મા. આકાશ આત્મા, તો આકાશ એટલે અહીંયા સમાન વાયુ. સમાન વાયુ અર્થ આકાશનો કેવી રીતે કર્યો? તો કે આકાશ એટલે સ્પેસ. કઈ સ્પેસ? તો કે ઉદરાકાશ. આપણું પેટ હોય ને એની અંદર બહુ બધું સ્પેસ છે, અરે અવકાશ છે, જગ્યા છે. અને તમને ખબર છે કે સ્ટમકની અંદર આપણા બધા વાઇટલ ઓર્ગન એની અંદર છે. આખું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, તો કે લાઈક પેનક્રિયાસ ત્યાં છે, લીવર ત્યાં છે, એ બધું ત્યાં જ છે ને આપણે ઉદરાકાશની અંદર. કે જે ઉરોદર પટલ કે જે એની વચ્ચે એક પટલ છે, અને પછી બધા પેટની અંદર બધા અંગો છે. ચેસ્ટની નીચે તો કે પેટની અંદર બધા અંગ છે, એટલે લીવર ને પેનક્રિયાસ, સ્ટમક, એ બધું આપણે કહીએ. તમે જો એ બધા કેટલાય વાઇટલ ઓર્ગન છે કે તમે કેન્સર સાંભળાય તો કે પેનક્રિયાસનું કેન્સર છે. પેનક્રિયાસનું કેન્સર એટલે શું? આમ ફટાક મરી જાય માણસ. જ્યોતિબેન પેલા છે મિસિસ બુચ જે છે, તો મેં
એને પેનક્રિયાસનું કેન્સર હતું. મેં તમને વાત કરી હતી કે હું એની ઘરે ગઈ તો એનું 15 કિલો વજન, મોર દેન 15 કિલો વજન ઘટી ગયું. તો મેં તો ખાલી ડાઇનિંગ ટેબલ ઉપર જમતા જમતા એટલું કીધું કે અરે ભાઈ, આવું ક્રેશ ડાયટિંગ ન કરાય, આટલું વજન થોડી ઘટાડાય. તો મને કે માતાજી સિરિયસલી હું કોઈ કરતી જ નથી. તો મેં કીધું તો હમણાં જ જાઓ ડોક્ટર પાસે, ઇફ યુ આર નોટ ડુઈંગ એની ડાયટિંગ. કોઈ 15 કિલો વજન ઘટી ગયું. તો વજન તમારા રીઝન વિના ભયંકર ડ્રાસ્ટિકલી આમ રિડ્યુસ થાય તો એ કેવડી મોટી ઘટના છે. સેકન્ડ થિંગ કે તમને ભયંકર થાક લાગવા માંડે, ભયંકર એમ. નાના રોજિંદા કામમાં આ બધા એકદમ સિરિયસ સિમ્ટમ્સ છે ભાઈ. એ તો બધા લેમેનને ખબર હોવી જોઈએ. તો એ લોકો ગયા, મારું ભિક્ષા પતી ગઈ પછી ગયા તો ફટાક ખબર પડી પેનક્રિયાસનું કેન્સર. અને કે 3 મહિનાથી ઓછો સમય છે. અને 3 મહિનાથી ઓછા સમયમાં એને ડેથ થઈ ગઈ. હા, 3 મહિના નહોતા. એટલે આ બધા એકદમ વાઇટલ, બધા ઇમ્પોર્ટન્ટ ઓર્ગન એ અંદર છે. એટલે જે આકાશ છે અંદર, ઉદરાકાશ, એની અંદર આ બધા છે. અને એ બધા અંગોનું કામ કોણ કરે? તો સમાન વાયુ. ત્યાં સમાન વાયુ છે. લાઈક લીવરનું કેન્સર થયું હોય તો લીવર એકદમ ઇમ્પોર્ટન્ટ અંગ. એનું કેન્સર લગભગ વ્યક્તિ જીવે નહીં. અત્યારે એવું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એવું છે કઈ કહેતા હોય, પણ મને કઈ એમાં બહુ શ્રદ્ધા નથી. એટલું બધું સક્સેસફુલ બધી વસ્તુ જતી નથી હોતી. ડિપેન્ડ્સ કે કયા સ્ટેજ ઉપર કેન્સર છે. પણ તમને ખબર છે આ બધું વસ્તુઓ તો કે એકવાર આવી રીતે ડેમેજ થઈ, વાર્તા પૂરી થઈ ગઈ. એ બધાને ચલાવનાર સમાન વાયુ. એટલે કોઈ એમ કે ને કે પણ પછી તો એમ કે એને તો કાંઈ એવું કોઈ દિવસ આલ્કોહોલ ને ટચ જ નથી કર્યો, લીવર કેમ ખરાબ થઈ ગયું? પણ ત્યાં આગળ એ આકાશ આત્મા ઈ મેઇન વસ્તુ છે, સમાન વાયુ. તો સમાન એટલે આકાશ શબ્દ જે છે સમાન વાયુના સિમ્બોલ તરીકે, ઉપલક્ષણ તરીકે છે. એટલે ત્યાં બધા આવી રીતે વાઇટલ ઓર્ગન છે. અને સમાન વાયુની વ્યાખ્યા છે સમીકરણવાન સમાન વાયુ. સમીકરણ એટલે શું? તો કે આપણે જે કાંઈ ખાધેલું છે એ બધી વસ્તુને સમીકરણ એવી રીતે એ વાયુ એવી રીતે કામ કરે કે આપણા શરીર જે છે એ બધું એબ્ઝોર્બ કરી શકે. એ ફોર્મમાં આ સમાન વાયુ કામ કરે. બધા વાઇટલ ઓર્ગન દ્વારા આપણે ખાધેલું અને આપણા શરીરના બધા જ સેલ્સ જે છે એને જે પોષક દ્રવ્યની જરૂર છે એ ફોર્મમાં એને કન્વર્ટ કરે. દેટ ઇઝ સમાન વાયુ. એટલે આ બધું લીવર ને પેનક્રિયાસમાં એ બધા આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ભણવામાં આવતું એ બધું કામ થાય. પણ એ કામ કયો વાયુ કરે છે? તો કે સમાન વાયુ. અને પછી સમાન વાયુ જે છે એને આત્મા શા માટે કહ્યું? તો કે છે એ અહીંયા આગળ કીધું ને કે સ આત્મા આકાશ આત્મા યહ આકાશસ્થ વૃત્તિ વિશેષ સમાનાખ્ય સ આત્મા ઇવ આત્મા. આત્મા એટલે મુખ્ય છે. ઇવ એટલે આત્મા જેવો આત્મા છે, એટલે જાણે કે આત્મા. અને મધ્યસ્થત્વાત શરીરની મધ્યમાં છે. ઇતરાહ પર્યંતાહ વૃત્તિ કે એને સમાન વાયુને આત્મા એટલા માટે કીધું કારણ કે એક તો મુખ્ય છે, મધ્ય ભાગમાં છે. અને મધ્ય ભાગમાં રહેલ જે અવયવ હોય, મધ્ય ભાગ હોય, એને આત્મા કહેવાનું, એવું ફિગરેટિવલી કહેવાનું બીજી પણ શ્રુતિની અંદર છે. એ કઈ શ્રુતિ છે? તો કે ઐતરેય શ્રુતિમાં પણ એવું છે. તમે એમ કહો કે બીજાને આત્મા નો કીધું, મુખ્ય છે એવું ન કીધું, તમે સમાનને શું કામ કીધું? તો કે બરાબર, સમાન વાયુ આપણા શરીરમાં સ્થાનની દ્રષ્ટિએ મધ્યમાં છે. ત્યાં બધા ઉદરાકાશમાં બધા મુખ્ય વાઇટલ અંગો રહેલા છે જે આખા શરીરને પોષક દ્રવ્ય પૂરા પાડે છે. અને મધ્ય ભાગને મુખ્ય કેવું એવું બીજી શ્રુતિ પણ કહે છે. એ હવે પછીના ભાષ્યમાં છે. તો હવે પછીનું ભાષ્ય આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.